ખંભાળી લીધી રૂપલાનો પાવડો શ્વાસની ખંભાળી લીધી વિશ્વાસનો પાવડો આની વાડો વિખે નર નાર સીતારામ રામ આની વાડો વિખે નર નાર સીતારામ રામ ચાર પાંચ માટલા ઘણા ચારે નીકળ્યા ચાર પાંચ ટોળા ઘણા ચારે નીકળ્યા એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ બાળ સીતારામ રામ હાથના હથિયાર પેલા દે ઠારે મેલિયા પડી ગયા શ્રીબાઈના ચરણમાં સીતારામ રામ આ ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો આ ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો એ તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ હવે તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ ભક્તિનો માર્ગ પહેલા જ બહુ રે કઠિન છે આ ભક્તિ છે ખાંડાની ધાર સીતારામ રામ ભૂતના ચરણે અખયો ભણે છે એ ભૂતના ચરણે અખયો ભણે છે એ બની ગયા શ્રીબાઈ દાસ સીતારામ રામ આવી સાની સાની ભગતિ કરે રે શ્રીબા એ જ્ઞાતિ હતા કુંભાર સીતારામ રામ વીજળીના ચમકારે મોતીડાને પોરવો આ વીજળીના ચમકારે મોતીડાને પોરવો આમાં અચાનક અંધારા હાય ગુરુ રામ રામ આમાં અચાનક અંધારા હાય ગુરુ રામ રામ રાજા રણ છોડ ભજો રંગીલો રણ છોડ રાજા રણ છોડ ભજો રંગીલો રણ છોડ રાજા હવે દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ સબરી જાતે ભીલડીને ઠાકા ધાબોર સબરી જાતે ભીલડીને ઠાકા ધાબોર
સુદામાના તાંદુળ ખાધા કરીને બળજોર મીરાબાઈના ઝેર પીધા રાજા રણ છોડ હવે દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ એ રાજા રણ છોડ ભજો રંગીલો રણ છોડ રાજા રાજા રણ છોડ ભજો રંગીલો રણ છોડ રાજા એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ રાજા રણ છોડ રાજા રણ છોડ એ રાજા રણ છોડ ધન્યવાદ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्ने कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रथम वंदन गणईशको सोई वंदन गुरुदेव उनकी कृपा कटाक्ष से पायो सदगुरु से प्रथम नमो गुरुदेव ने जेने सवलिया पिशोद दिशा बतावी देहनी बहु गुण आपी बोध आ मनुष्य देह दुर्लभ यति મળે નહીં વારંવાર तरुवर से पत्ता गिरे लागे नहीं दूजी डाल उत्तम शुभ यादे हमा ए हरि भजन सत्संग जानो गुरु गम ज्ञान थी तो चढ़े अनुभव नो रंग एज सरस्वती माता स्वर दीजिए ए गुणपति दीजियो ज्ञान बजरंगी महाबल दीजियो सदगुरु दीजियो सा गुणपति गुण आगे रहो तोई कर जोड़े दास सदा सर्वदा समरता
એને વિઘન નાવે પા એ જી પાર્વતી જળ જીલન ચલી એ નારી નવલે વેશ અંગનો મેલ ઉતારીને એના ઘડ્યા ગણે અરે રે પહેલા ધણીએ સૃષ્ટિ રચાવી પછી પવનને પાણી અરે રે પહેલા ધણીએ સૃષ્ટિ રચાવી પછી પવન પાણી સતી મૈયાજી એ આરાધે બેઠા સતી મૈયાજી એ આરાધે બેઠા બ્રહ્મા વેદ પુરાણે રે હાલો મારા ગુરુજી ગતિ ન જાણી પેદા સર્વે પાણી પેદા સર્વે નાથ તણી આની શાને રે હાલો મારા ગુરુજી ગતિ ન જાણી પેદા સર્વે પાણી પાણી અરે રે ગણપતિ દાદાએ બાગ બનાવ્યો ચંપો મરવો ચમેલી અરે રે ગણપતિ દાદાએ આ બધો બાગ બનાવ્યો ચંપો મરવો ચમેલી
આમાં ચંપો મરવો એ કળીને કેતકી હોર્યું દિયે આ ફૂલવાડી રે હાલો મારા ગુરુજી ગતિ ન જાણી પેદા સર્વે પાણી જી વેડી લેશે વેલા મોડો વનમાળી જી અરે રે એક દિયા ફૂલડા વેડી લેશે વનમાળી જી આમાં કોક ફૂલડાની સુવાસના આમાં કોક ફૂલને એવી સુવાસના ગુરુ ગમ હોય એને જાણી રે હાલો મારા ગુરુજી અહો ગતિ ન જાણી પેદા સર્વ પાણી જી પેદા સર્વે એ પાણી રે મારા નાથ તણી આની શાની રે હાલો મારા ગુરુજી અહો ગતિ ન જાણી પેદા સર્વ પાણી જી અરે રે સદગુરુદેવને સેવા કરી લ્યો કાપ આપશે નિશાની જી ફરવાનો તને આપ
આઈ લખી પરવાનો તને એ આપશે પછી નહીં રોકે જમદાણી રે આલો મારા ગુરુજી હો ગતિ ન જાણી પેજા સર્વે પાણી અરે રે ગુરુ ના બાનાને ઉજળું રાખજો સેવા કરજો સંભાળી પીઠો ભગત એમ કહે છે દાસ નો દાસ એ પીઠો ભગત કહે આમાં આગળની હોય ઓળખાણી રે હાલો મારા ગુરુજી હાલો મારા ગુરુજી ગતિ ન જાણી પેદા સર્વે પાણી પાણી બ્રહ્મા વિષ્ણુ મહેશા પાણી શ્રી શારદ ગૌરી ગણેશા પાણી મથ કચ્છ 10 અવતારા પાણી પાણી સબ કોઈ જાતા પેદા સર્વે એ પાણી રે મારા નાથ તણી આની શાને રે હાલો મારા ગુરુજી અહો ગતિ ન જાણી પેદા સર્વે પાણી અરે સદગુરુ વિના ઉગે નહીં એ ભક્તિ મુક્તિ નામ એ પથ્થર ને વાવીએ ખેતરમાં અરે રે એને નો આવે ફળ કે ફૂલ સદગુરુ મળ્યા એ મળ્યા ઘર આંગણમાં એ વસ્તુ પુરાતન આથી અરે રે અમે ગોતવા ગયા નથી ક્યાં
અરે રે અમે ગોતવા ગયા નથી ક્યાં, અરે રે અમે ગોતવા ગયા નથી ક્યાં. સવારા સદગુરુજી છે જે મળ્યા ઘર, આંગણીએ રે સવારા ગુરુ છે જે મળ્યા ઘર, આંગણીએ રે આ ચોરા સીના પૂરા ઢળિયા ઘર, આંગણીએ રે પ્રથમ પોતાનો એને કીધો, સાચો પ્રેમેથી મોદ દીધો, પ્રથમ પોતાનો એને કીધો, હાથ પ્રેમેથી મોદ દીધો. આમાર ગુરુએ બતાવ્યો સીધો ઘર, આંગણીએ રે સવારા ગુરુ છે જે મળ્યા ઘર, આંગણીએ રે સીધા માર્ગે થયો હવે વહેતો, શબ્દ સદગુરુ નો લેતો, સીધા માર્ગે થયો હવે વહેતો, શબ્દ સદગુરુ નો લેતો. વસ્તુ વિચારીને જોતો ઘર, આંગણીએ રે સવારા ગુરુ છે જે મળ્યા ઘર, આંગણીએ રે આ ચોરા સીના ફેરા ટળિયા ઘર, આંગણીએ રે એવો તો મેં યોગ કીધો, પ્યાલો પ્રેમેથી કીધો, એવો તો મેં યોગ કીધો, હા પ્યાલો પ્રેમેથી કીધો. ઘટક દઈ ઉતારી દીધો ઘર, આંગણીએ રે આ રામ प्याला है भरपूर पियो कोई घटक 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 दई उतारी दीधो घर आंगणिए रे सवारा
મળ્યા ઘર આંગણીએ રે હાજોરા સીના ફેરા તળિયા ઘર આંગણીએ રે સવારા ગુરુજી નાચેલા બાપા બળદેવ થયા હવે ઘેલા સમરથ સદગુરુ નાચેલા બાપા બળદેવ થયા હવે ઘેલા વર્ષે વરહે આનંદ ના વેલા ઘર આંગણીએ રે એ વરહે આનંદ ના વેલા ઘર આંગણીએ રે સમારા ગુરુ છે જે મળ્યા ઘર આંગણીએ રે હાજોરા સીના ઘર આંગણીએ રે ઘરને આંગણીએ રે ઘરને આંગણીએ રે સ્વરમ સાહેબ થતી ઓછી આંખોમાં તો પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી વધઘટના કાંઠાઓ રાખે હિસાબ વધઘટના કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી તો આવું સમંદર જેવું જેમનું વિશાળ દિલ છે એવા સામતભાઈને હું આવકારું છું તેમજ સામતભાઈનો જે આ પ્રયાસ છે એ ખરેખર તન મન અને ધનનો સહિયારો પુરુષાર્થનો આ પ્રયત્ન છે આપણે તાળીઓથી એમને વધાવી લઈએ વધારે સમય નહીં લેતા અહીંયા દલસુખરામ બાપુ બેઠા છે જેમનો પરિચય આપવો એ મારા માટે બહુ કઠિન છે એટલા માટે કે એમની વાણીની અંદર જે અમૃત છે એમના જ્ઞાનનો જે લાભ લેવો એ આપણા માટે એટલો બધો મહત્વનો છે એ બોલશે એટલે ખ્યાલ આવશે પણ એમ છતાંય એમનું નામ છે દલસુખ બાપુ દિલથી જેણે સમગ્ર સમાજને સુખ આપ્યું એટલે જ કદાચ એમનું નામ દલસુખરામ બાપુ છે પીપળી નકલંગુરુધામ અને લેસ્ટર યુકેના લેસ્ટર સુધી જેણે ત્રિવેણી સંગમ રચાવ્યો છે એટલે દલસુખરામ બાપુ ભારત વર્ષના સમગ્ર બાવલિયાનું પ્રભુનિધિત્વ ભારત વર્ષના સમગ્ર બાવલિયાનું પ્રતિનિધિત્વ એટલે દલસુખ બાપુ ભારતભરમાં રામદેવપીર જોડે નેતલદે સજોડે સ્થાપિત કરનાર એટલે દલસુખરામ બાપુ સવારામ બાપા અને બળદેવદાસ બાપુનો અમૂલ્ય વારસો એટલે દલસુખ બાપુ 52 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ નકલંગુરુ ધામમાં સ્થાપિત કરનાર એટલે દલસુખ બાપુ નારી શક્તિને ઉજાગર કરનાર એટલે દલસુખ બાપુ શિક્ષણ અને સંસ્કારનો સમન્વય કરનાર એટલે દલસુખ બાપુ જ્ઞાન સત્સંગની અમૃતધારા એટલે દલસુખ બાપુ દેશ વિદેશની યાત્રાના સફળ યાત્રી એટલે દલસુખ બાપુ તો આમ દલસુખ બાપુ એક છે પણ એ અનેક વિષયો ઉપર અનેક બાબતો ઉપર ગહન એવું આધ્યાત્મિક ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવે છે અને એમના જ ગુરુશ્રી આમાંથી બેઠેલા સેવક સમાજના અમારા પણ ગુરુ છે બળદેવદાસ બાપુનું ભજન એક યાદ આવે કે સામતભાઈને જે પ્રેરણા થઈ ગુરુ જ્ઞાનની
તો ગુરુ જ્ઞાન કેવું હોઈ શકે? તો કે સદગુરુ શરણોમાં સદાય દિવાળી, સદગુરુ શરણોમાં સદાય દિવાળી, કદીએ ન દેખી મેં તો રેન અંધેરી. ફટક ફટક ફૂટ્યા ફટક ફટાકા, ફટક ફટક ફોડ્યા ફટક ફટાકા, ભડાકે પાડ્યા આનંદ અપારી, તનકર ગોળો ને મનકર દારૂ, તનકર ગોળો ને મનકર દારૂ, ધન કી સામગ્રી બ્રહ્મ અગન સે પ્રજાળી. ખૂબ ખેલ્યા ને ખૂબ આનંદ ઉડાયા, 10 દિવસથી આનંદ લે છે. ખૂબ ખેલ્યા ને ખૂબ આનંદ ઉડાયા, નિજાનંદ પાયા દિશે અખંડ ઉજારી. રંગભર રેનમાં દીપક જલાયા, રંગભર રેનમાં દીપક જલાયા, કહે રે બળદેવ કીધી ગગન દિવાળી, કહે રે બળદેવ કીધી ગગન દિવાળી. તો સદગુરુ શરણમાં દિવાળી કેવી રીતે હોઈ શકે એની જવાબદારી હું દલસુખરામ બાપુને સોંપું. દલસુખરામ બાપુ, જય સિયારામ. હાલો, માઇક ટેસ્ટિંગ. હાલો હાલો હાલો. આ બંધ કર દો ને, આ બંધ થાય ના, બંધ જ કરવાનું, ફેરવવાનું નથી. હમણાં ચાલુ કરશું આપણે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુએ નમઃ, તસ્मै શ્રી ગુરુએ નમઃ, તસ્मै શ્રી ગુરુએ નમઃ. સદગુરુ સાચા શેઠિયા, સદગુરુ સાચા શેઠિયા, કર્યો સતનો વેપાર, કર્યો સતનો વેપાર. બિન દાંડી બિન ત્રાજવે, બિન દાંડી બિન ત્રાજવે, તોયલો સકલ સંસાર, તોયલો સકલ સંસાર, તોયલો સકલ સંસાર. પીર હુંદો પીર બાવો, સવારામ બાપાના શબ્દ છે. 12 બીજના ધણી બાબા રામદેવજી મહારાજની ઉપાસનાથી શું મળે? પીર હુંદો પીર બાવો, એ સંતોનો સમર્થ ધણી, એ સંતોનો સમર્થ ધણી. ઓથ રાખો ઈ ઓલિયાની, ઓથ રાખો ઈ ઓલિયાની. કારણ બાપ એ તો રિદ્ધિ સિદ્ધિ દે ઘણી, એ તો રિદ્ધિ સિદ્ધિ દે ઘણી, એ તો રિદ્ધિ સિદ્ધિ દે ઘણી. કળશમાં કળા બિરાજે, કળશમાં કળા બિરાજે, નેજામાં નૂર, નેજામાં નૂર, દેવળમાં પોતે બિરાજે, દેવળમાં પોતે બિરાજે. નકલંક હાજરા હાજુર, નકલંક હાજરા હાજુર, બાપ નકલંક હાજરા હાજુર. પવન તનય સંકટ હરણ, પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, રામ લખન સીતા સહિત. હૃદય બસો સુરભૂપ, હૃદય બસો સુરભૂપ, હૃદય બસો સુરભૂપ. આજે
જગતપિતા પરમેશ્વર પરમાત્મા શ્રી હરિની અસીમ કૃપાથી સદગુરુ ભગવંતના આશીર્વાદ વડે રાજુલા મુકામે સામંતભાઈ પરમાર પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થ અને મનની શાંતિ અર્થે નિજાનંદ માટે સુંદર મજાનું ભાગવતજીનું આયોજન સમગ્ર પરિવાર દ્વારા આયોજનની સંપૂર્ણ તૈયારી અને આ આયોજનને સફળ કરવા માટે પરિવારે જહેમત ઉઠાવી સગા સંબંધી મિત્ર પાડોશી ઓળખીતા પારખીતાને આમંત્રિત કરી અને બેગ ભગવાન સંતો મહંતો અને સદગુરુ ભગવંતને આમંત્રિત કરી સૌ કોઈને ભજન દર્શનનો સત્સંગનો લાભ મળે એવું સામંતભાઈનો જે પ્રયાસ છે એમને મારા અભિનંદન છે, એમના મારા વંદન છે, એના મારા જય સિયારામ છે. આ કડીકાળમાં જ્યાં સુધી સામંતભાઈ જેવા ભક્ત પરિવાર દ્વારા સમાજને જાગૃત રાખવા માટે, સમાજને ધર્મમાં જોડવા માટે પોતાની કમાયેલી સંપત્તિમાંથી આવા મંગલ કાર્યો સમાજ કરતું રહેશે ત્યાં સુધી અમારા ભારત વર્ષની સંસ્કૃતિ અખંડ રહેશે અને વાડ વાંકો નહીં થાય એવા સાધુડા તરીકે બાપ મને વિશ્વાસ છે. હમણાં જ હું રસ્તામાં વાત કરતો હતો કે આજના સમયમાં સુખી પરિવાર કોણ ગણાય. એક વિષયની ચર્ચા થઈ ત્યારે સામંતભાઈ બેઠેલા, પરિવાર બેઠેલા, ત્યારે મેં વાત કરી કે આજના સમયની અંદર કોઈ એમ કે ફલાણા ભાઈ સુખી છે, ફલાણા ભાઈ સુખી છે, તો સુખીની વ્યાખ્યા શું હોઈ શકે? સુખીની વ્યાખ્યા એવી હોય કે જેની પાસે જાજો પૈસો હોય. સુખીની વ્યાખ્યા એવી હોય જેની પાસે બંગલો ગાડીઓ હોય. સુખીની વ્યાખ્યા એવી હોય કે રાજકારણમાં મોટા પોસ્ટ ઉપર હોય. સુખીની વ્યાખ્યા એવી હોય કે ઘર છોકરાઓ ડોક્ટર હોય, એજ્યુકેશન હોય, ભરમાર હોય. કદાપી ન હોઈ શકે. અમારા સાધુડાના મત મુજબ સુખી એ પરિવાર છે કે પતિ પત્ની, દીકરો દીકરાની વહુ, સાસુ સસરા, દેરાણી જેઠાણી બધાય મળી અને આંખમાં આંખ પોરોવીને આનંદ કરી શકે એ પરિવાર સુખી છે. બીજો કોઈ પરિવાર સુખી નથી. જો કદાચ કોઈ સુખી પરિવાર હોય અમારી દ્રષ્ટિએ તો એ પરિવાર છે કે સાસુ વહુ, દેરાણી જેઠાણી, સસરો અને વહુ આ જે સંબંધો છે જેની અંદર પરાકાષ્ઠાએ સમાજના 21મી સદીમાં કોમ્પિટિટિવ યુગની અંદર પરાકાષ્ઠાએ બધા સમાજમાં કડવાશ ભરતી આવે છે અને કડવાશની અંદર જો કોઈ પરિવારમાં ભેગા મળી અને એક રોટલાના 4 ટુકડા કરી અને પરિવાર ભેગા મળીને ખાતા હોય, આનાથી ખાનદાન સુખી બીજો કોઈ પરિવાર ન હોઈ શકે. એ પરિવાર સર્વશ્રેષ્ઠ સુખી છે. માટે મેં કહેલું કે સામંતભાઈ આપનું સુખી પરિવાર છે. સામંતભાઈનું સુખી પરિવાર છે. ખાલી વાત કરવા પૂરતી વાત નથી. અત્યારના સમયમાં સંતાનો
ઉત્પન્ન કરવા, પેદા કરવા કે જન્મ આપવો એ કઠિન છે. સંતાનોને જન્મ આપ્યા પછી ભણાવવા એ કઠિન છે. ભણાવ્યા પછી નોકરીએ લગાવવા એ કઠિન છે. નોકરીએ લગાવ્યા પછી સંબંધ કરવા કઠિન છે. સંબંધ કર્યા પછી લગ્ન કરવા કઠિન છે. અને લગ્ન કર્યા પછી પરિવારે હાવહારાએ ને દીકરાએ વહુએ ભેગું જીવવું એ એનાથી ને 1000 ગણું કઠિન છે. અને એવા કઠિન સમયની અંદર હમણાં જ અમે જમવા બેઠેલા હતા. બાપ એક સાધુડો છું, બારોટજી નથી, ખોટા વખાણ નહીં કરું, પણ સત્ય કહીશ. જ્યારે દીકરાની વહુ જ્યારે શામતભાઈને ખવડાવતા હોય, બે સામે મોઢામાં મોઢા નાખતા હોય, રોટલો આપતા હોય કે જે ખવડાવતા હોય બેઠકું, ત્યારે બાપ અને દીકરી ખાતા હોય એવું જોઈએ ત્યારે અમને એમ થાય કે અમારી સંસ્કૃતિ ક્યાંક જીવંત છે. એવી આ પરંપરા, સંસ્કૃતિવાળું પરિવાર, અમારી સવારામ બાપાની પરંપરાવાળું પરિવાર. અને એનાથી ને ઉત્તમ આ ગોહિલવાડ કહેવાય ને ભાઈ, બાબરિયાવાડ. આ બાબરિયાવાડ કહેવાય, ભાવનગર સ્ટેટ કહેવાય, ભાવનગર નરેશની નીચેના ગામડા કહેવાય ને, ભાવનગર સ્ટેટના નીચેના ગામડા કહેવાય. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. એમ એક સદગુરુ ભગવંતનો શબ્દ પકડી અને પાર ઉતરેલાના મહાપુરુષોના દાખલા. અને આપણામાં તો ત્યાં સુધી કીધું છે કે નુગરા હોય એનું મુખ પણ ન જોવાય, નુગરાના સુકન થાય તો પણ દોષ કહેવાય. ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં મત મૂક્યો છે. અને એમાંય કરીને બાપ મારે આપને એ વાત કરવી છે કે જ્યારે રાજ દીક્ષિત હોય, એક વ્યક્તિ દીક્ષિત હોય, ગુરુમુખી હોય, એક વ્યક્તિ એ સુંદર જીવી શકે, એક સ્ત્રી દીક્ષિત હોય તો એના પરિવારને જ્ઞાન દિશામાં લઈ જઈ શકે, એ ઘરનો મોભી દીક્ષિત હોય તો આખા પરિવારને સંસ્કાર આપી શકે. સમાજનો એક વ્યક્તિ દીક્ષિત હોય વડો તો સમાજને યોગ્ય દિશામાં લઈ જાય. અને રાજા દીક્ષિત હોય તો આખું રાજને યોગ્ય દિશામાં લઈ જાય, જો એ દીક્ષિત હોય તો. સાધુડાના મુખે ઇતિહાસની, શાસ્ત્રોની વાતો આવે, અમારા મુખે સંતોની વાતો આવે, સંતોના વાણીની વાતો આવે, સંતોના મતની વાતો આવે, સંતોના જ્ઞાનની વાતો આવે, સંતોના અનુભવની વાતો આવે, સંતોના મસ્તીની વાતો આવે, સંતોના પ્યાસની વાતો આવે, સંતોની અનુભૂતિની વાતો આવે, સંતોના પ્રકાશની વાતો આવે, સંતોના સુગંધની વાતો આવે, સંતોના ઓરાની વાતો આવે, સંતોના વાઇબ્રેશનની વાતો આવે. પણ એનાથી આગળ વધીને સાધુડાને જ્યારે કોઈક રાજાની વાત કરવાનું મન થાય ત્યારે 100% માનું કે રાજા ગુરુમુખી હોય તો જ કોઈક સાધુડો યાદ કરે, નહીતર 3 કાળમાં યાદ કરે નહીં. અને કૃપા ચીજ કેવું કામ કરે, ગુરુ કૃપામાં ન હોય મારા મન તમારામાં તો કેવું મન ભટકે, અને ગુરુ કૃપા હોય તો કેવું ચિત્ત કામ કરે. આપ સૌ સુપરિચિત હોઈ શકો, પણ આજે હું ભાવનગર સ્ટેટના રાજુલા સિટીની અંદર આવ્યો છું. ભાવનગર નરેશની વાતો મેં લંડન અમેરિકા સુધી મારા સત્સંગ સભામાં ઘણીવાર ઘણી વાતો કરેલી છે. મને એ બાવળિયાની વાતો ગમે એટલે મને એક વાત યાદ આવે કે ગુરુમુખી સામતભાઈ પરિવાર હોય કે વ્યક્તિ હોય, સત્તાના કોઈ પણ સ્ટેજ ઉપર હોય, પણ જો એ દીક્ષિત રહે ગુરુમુખી હોય તો એના પોઝિટિવ થિંકિંગના વિચારો કઈ રીતે આવે, અને મનમુખી હોય તો એની વિકૃતિ કઈ રીતે આવે, એના દ્રષ્ટાંત આપવા માટેની એક વાત યાદ આવે. ભાવનગર નરેશ એક સમય પોતાના નગરની બહાર બગીચાની અંદર હિંચકે હિંચતા હોય છે. સાથે પ્રધાન, અંગરક્ષકો, સલાહકાર, ખજાનચી સૌ કોઈ સાથે છે. ભાવનગર નરેશ એ નગરની બહાર બગીચામાં હિંચકા ખાય છે. સુંદર મજાનું વાતાવરણ છે, સંધ્યા સમય છે, પક્ષીઓ કિલોલ કરે છે,
ફૂલ બધા સુંદર ખીલેલા છે, સુગંધિત હવામાન છે, મંદ મંદ સ્મિત પવન વહી રહ્યો છે. એ દરમિયાન એક ઘટના ઘટે છે. ઉગમણી દિશામાંથી એક પથ્થર આવે અને ભાવનગર નરેશના કપાળમાં વાગ્યો. ભાવનગર નરેશને લોહીની ધાર થાય. માવડિયું ધ્યાનથી સાંભળજો. ભાવનગર નરેશના કપાળની અંદર પથ્થર વાગે, લોહીની ધાર વહેતી થઈ. નજીકના માણસો હતા, એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પાટો બાંધ્યો. અંગરક્ષકો હતા, એ પથ્થર ફેંકનારને ગોતવા માટે નીકળ્યા. એ પથ્થર ફેંકનારને ગોતવા માટે બગીચાના ફરતો 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ માર્યા, પણ ક્યાંય કોઈ પથ્થર મારે એવો કોઈ ચોર, લૂંટારો કે ગુંડો કે દુશ્મન કોઈ એવો વ્યક્તિ ન દેખાણો કે આને પથ્થર માર્યો હોય. એ 2-3 રાઉન્ડ માર્યા ને કોઈ ન દેખાણો. ત્યારે એ સૈનિકના, અંગરક્ષકના નજરમાં એક ડોશીમાં આવે છે. એક ડોશીમાં બોયડીના ઝાડની નીચે ખોરો વારી અને બોર વીણતા હોય છે. એ બોર થોડા ખોરામાં લીએ વીણે, ડોશીમાં વીણતા વીણતા મહેનત કરતા હોય છે. ત્યાં સૈનિકની નજર આ ડોશીમાં ઉપર પડે છે. એમને એવો વિચાર આવ્યો કે આ ડોશીમાં અહીં છે તો લાવો એમને પૂછીએ ત્યાં પથ્થર કોણે ફેંકો. ત્યારે ડોશીમાને પૂછે છે સૈનિકો કે ડોશીમાં આ પથ્થર તમે ફેંકો, પથ્થરનો ઘા તમે કર્યો? ડોશીમાં કે હા. એ હા કહેતાની સાથે જ એ સૈનિકોએ ઉપાડ્યા. ડોશીમાને ઉપાડી અને ભાવનગર નરેશ જે હિંચકે બેઠા હતા એમના સામે ડોશીમાને રજૂ કર્યા. રજૂ કરીને કહે, નામદાર, હુકમ કરો. આપને પથ્થર મારનાર આપના ગુનેગાર આપની સામે છે. આપ હુકમ કરો, આપણે આને શું સજા કરીએ? ભાવનગર નરેશ આ તો રાજન હતા. રાજામાં વિશેષણ છે હું છું. ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે. એ બુદ્ધિવાન હોય, વિવેકવાન હોય, સમજુ હોય, મર્યાદાવાળા હોય. એટલે ભાવનગર નરેશને વિચાર આવ્યો. આમ ડોશીમાને એકવાર ફરીથી એમના પગથી માથા સુધી જોયા. એ ઉંમરલાયક ડોશીમાં, કપડાં ચીથરે હાલ, ગરીબ ડોશીમાં, શરીર ઉપર ખાલી ચામડું ચોટેલું. રાજનને વિચાર આવ્યો કે આ ડોશીમાં મને પથ્થર કેમ મારે? આ તો મારી રયત છે, મારી પ્રજા છે, ગરીબ પામર જીવ છે. આ પથ્થર મને કેમ મારે? એ ડોશીમાં એ પથ્થર માર્યો એ વાત રાજનના ગળે ન ઉતરી. એટલે રાજને નક્કી કરવા માટે ડોશીમાને કહ્યું કે ડોશીમાં આ પથ્થર તમે માર્યો મને? જ્યારે ભાવનગર નરેશે આ ડોશીમાને પ્રશ્ન કર્યો ત્યારે ડોશીમાએ જવાબ દીધો. એની પાછળ મહત્વ છુપાયેલું હતું. ડોશીમાએ કહ્યું કે ના નામદાર, ધ્યાનથી સાંભળજો. સૈનિકોએ કીધું પથ્થર તમે માર્યો? તો કે હા. જ્યારે રાજને પૂછ્યું કે હે ડોશીમા, આ પથ્થર તમે માર્યો? તો કે ના નામદાર, આ પથ્થર મેં નથી માર્યો, પણ મારા નસીબે આ પથ્થર તમને માર્યો છે. બાપ, હું 3 દિવસથી ભૂખી છું, પેટમાં અન્નનો દાણો નાખ્યો નથી, અને કદાચ અહીંથી પસાર થતી હતી, અહીં બોયડી જોઈ, બોયડીના સુંદર બોરા જોયા, મને એમ થયું કે લાયક પથ્થરનો ઘાર કરું, અને એમાંથી ખોબો બોરા નીકળે, અને એ બોરા હું ખાઉં અને એક ગ્લાસ પાણી પીવું તો બાપ મારું એક દન્યું ટૂંક્યું થાય. પણ મારા નસીબ વાંકા ને, એટલે મેં નહીં, મારા નસીબે આપને આ પથ્થર માર્યો છે. મેં નહીં, મારા નસીબે આપને આ પથ્થર માર્યો છે નામદાર. એ શબ્દ સાંભળી
આ ગુરુમુખી રાજવી 1 મિનિટ માટે મૌન થઈ ગયા, આંખો બંધ કરી લીધી, જાણે અંદરથી ગુરુ મહારાજનો આદેશ મેળવતા હોય એ રીતે ભાવનગર નરેશે 2 મિનિટમાં આંખો ખોલી અને ખજાનચીને બોલાયા. ખજાનચી, તો કે અહીંયા આવો, બોલો. જી નામદાર, આ ડોશીમાને 2 ખોબા સોનામર આપી દો. જ્યારે રાજનને ખજાનચીને કીધું કે આ ડોશીમાને 2 ખોબા સોનામોર આપી દો, ત્યારે પ્રધાને વાંધો ઉઠાયો, કર્યો 1 મિનિટ. રાજન, ક્ષમા કરજો, આપની આજ્ઞાની વચ્ચે મારે ન બોલાય, પણ મારો ફરજ આવે છે. મને એક પ્રશ્ન ઊભો થયો છે. પ્રધાને રાજનને પ્રશ્ન પૂછ્યો છે કે નામદાર, તો કે હા, આ બાઈએ આપને પથ્થર માર્યો, એ આપના ગુનેગાર છે, આપે એમને સજા આપવી જોઈએ, તમારે એમને સજા આપવી જોઈએ. કદાચ શક્ય છે કે તમે તો રાજન છો, બાપ છો, એ રૈયત છે, એને તમે માફ કરી દો, સજા ન આપો, ત્યાં સુધી તો વાત ગળે ઉતરે, પણ તમને પથરા મારે એને તમે સોના મોર આપો, આ વાત મને ગળે નથી ઉતરતી. કેમ? અને ત્યારે બાપ, મારે ગુરુ કૃપા શું હોઈ શકે, ગુરુ કૃપામાં દ્રષ્ટિ કેવી હોઈ શકે, વાતને યાદ કરતા કહેવું છે કે ભાવનગર નરેશ એ ગુરુમુખી હતા, અને એ સમયે એનો જવાબ સાંભળવા જેવો હતો. એણે જવાબ આપ્યો કે પ્રધાનજી, આપની વાત સત્ય છે કે મારા ગુનેગારને સજા થવી જોઈએ, એને 2 ખોબા સોનામોર કેમ? તો એ પ્રશ્નનો જવાબ આપું, ધ્યાનથી સાંભળજે. પ્રધાનજી, તો કે હા, કે જો એક બોયડી હોય અને બોયડીને ડોશીમાં પથ્થરો મારે, અને જો બોયરી ખોબો બોર આપતી હોય અને હું ભાવનગર નરેશ મને પથ્થરો મારે ને હું કાંઈ ન આપું, તો બોયડી કરતાંય હું જીઓ કહેવાય. બાપ, મને પથ્થર મારે ને હું કાંઈ ન આપું, તો બોયડી કરતાંય હું ગયો કહેવાય. જેને પથ્થર ખાઈ અને આ સમાજને કંઈક આપ્યું છે એ ગુરુમુખી છે. ગુરુ પરંપરા એ એવી પરંપરા છે કે વ્યક્તિની અંદર પડેલી સંપત્તિ, વ્યક્તિની અંદર પડેલી તાકાત, વ્યક્તિની અંદર પડેલી કેપેસિટી, વ્યક્તિની અંદર પડેલો પાવર, એને બહાર કાઢવાની ચાવી આ દુનિયામાં હોય તો એક જ છે, અને એ છે સદગુરુ. સદગુરુ સિવાય સંસારની કોઈ વ્યક્તિ મારીને તમારી અંદર પડેલી શક્તિને જગાડી શકતા નથી. આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ, આપણે આપણી ભાષામાં, દેશી ભાષામાં સહજ વાત કરીએ, આ નાના બાળકો છે, આ નાના બાળકોને ગુજરાતી, હિન્દી, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર, ભગવાને બધા જ વિષય આ બાળકોના હૃદયની અંદર નાખેલા છે, માઇન્ડમાં નાખેલા છે. હું તમે જાણીએ છીએ કે આને સ્કૂલે મોકલીએ, 5-10 વર્ષ, 10 વર્ષ સ્કૂલે જાય તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું એમાંથી પ્રગટ થાય. પણ એને સ્કૂલે જ કોઈ દી મોકલવામાં ન આવે તો અંદર પડેલું જ્ઞાન કોમ્પ્યુટરનું બહાર એને આવડે? એ બહાર નીકળે? એ ગુંડો બની કે માસ્તર ન બની શકે, એ નેતો બની કે ડોક્ટર ન બની શકે. કારણ કે એને બહાર કાઢવા માટેની કોઈ રસ્તો હોય તો ટીચર છે, સ્કૂલ છે, એનામાં પડેલું જ્ઞાન બહાર કાઢવું. એમ આપણામાં જે જ્ઞાન છે એને બહાર કાઢવાનો કોઈ રસ્તો હોય તો બાપ એ સદગુરુ છે. અને આ સદગુરુ પરંપરાના સદગુરુમુખી હોય તો કોઈ બી સ્ટેજ ઉપર બેઠા હોય એને એ જ આજે મનોક સામંતભાઈ છે, એમના દીકરાઓ છે અથવા એમના દીકરાના દીકરાઓ છે, એ જવાન દીકરાઓ હોય, એજ્યુકેટેડ દીકરાઓ હોય, પણ પરિવારની એકતા પ્રેમને સંસ્કાર નાખેલા હોય એટલે છોકરાઓ ક્યાંય લીટી બારા ન જાય. નહીતર આવતા સમયમાં એક યાદ રાખજો કે બધું સહેલું છે, છોકરાને હાચવવા કાઠું છે ને આવતા સમયમાં તો બાપ એ ગુરુ કૃપા વડે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, મારું સ્વરૂપ શું છે, મારો નિજાનંદ શું છે, મારું ઘર કયું છે, મારી મસ્તી કઈ છે, એ જાણવાની કોઈ દવા હોય
તો સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે, સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. મને કોઈએ પૂછેલું, મને કોઈએ પૂછ્યું કે ગુરુ શા માટે કરવા જોઈએ, ગુરુ કેમ કરવાના? સામંતભાઈ, બધાયને ગુરુ છે માટે કરવાના, શોખ પૂરતો થાય માટે કરવાના, 12 મહિને એકવાર ભેટ પૂજા આપી આવવાની, આ મારા ગુરુ હું એમનો ચેલો એના પૂરતા કરી આવવાના, કેમ છો મજામાં પૂછવા પૂરતા કરવાના? ગુરુ કેમ કરવાના? એનું મુખ્ય કારણ શું છે? મને કોઈ આવો એક પ્રશ્ન કરેલો અને ત્યારે મેં એને જવાબ આપ્યો તો કે વ્યક્તિ એ આપણે બધાય છીએ, વ્યક્તિ એ આપણે બધાય છીએ, અને વ્યક્તિની અંદર વ્યક્તિત્વ પડ્યું છે, એને બહાર કાઢવું હોય તો સદગુરુ ભગવંત સિવાય કોઈ નહીં કાઢી શકે, સદગુરુ ભગવંત જ બહાર કાઢી શકશે. કારણ કે આદિ વ્યાધિ ઉપાધિના આવરણની વચ્ચે હું તમે જે ફસાયેલા છીએ એને બહાર નીકળવાનો રસ્તો હોય તો એ સદગુરુ ભગવંત છે. એટલે મેં એક જણને આ જવાબ દીધો ત્યારે મને કે સદગુરુ આગળ બધા શું કામ જાતા હશે? મેં બધા શું કામ જાતા હશે એ મને ખબર નથી, પણ સવારામ બાપા એમના ગુરુ આગળ શું કામ ગયા હતા એની મને ખબર છે. બધાય શું કામ જાય છે ગુરુ આગળ એ મને ખબર નથી, પણ સવારામ બાપા ગુરુ આગળ શું કામ ગયા હતા એની મને ખબર છે. મને કે શા માટે ગયા તમે સાંભળવું છે? તો કે હા. ત્યારે પછી મેં એમને સમજાયું સતરે ગુરુજી અમને ચરણોમાં લેજો. 100 વર્ષ પહેલા સવારામ બાપા ફુલગરજી મહારાજ પાસે જ્યારે પહેલી વાર ગયા હશે, આપણા શું પ્રોબ્લેમ છે એનો જવાબ આમાં છે. આપણે બધાય પૂછે કે બાપુ આગળ જઈને શું કરવાનું, ગુરુ આગળ શું કામ જવાનું, આપણને શું તકલીફ છે, કયો રોગ છે, કયું દર્દ છે, કયો પ્રોબ્લેમ છે, કયો પ્રશ્ન છે, કઈ ફરિયાદ છે, શું દખ છે, કેમ જવાનું? તો એનો જવાબ આમાં છુપાયેલો છે. સતરે ગુરુજી અમને ચરણમાં લેજો. શું કામ? ભટકેલા મનની બાવા બોલો સુધારો, સમજણના સોટાય મને દેજો, સતગુરુજી અમને ચરણોમાં લેજો. કેમ? ભટકેલા મનની બાવા ભૂલું સુધારજો. આ મેઇન પ્રશ્ન છે. મારું તમારું મન ભટકેલું છે, જેના જ આધારે આ બધા પ્રશ્નો થાય છે. બધા રોગ પણ મનને થાય છે. મારા ને તમારા જીવનની અંદર 1 થી 100 માણસ ભેગા કરો, ધ્યાનથી સાંભળજો. 100 માણસને પૂછો કે તમને તકલીફ છે? બધા એમ કહે છે કે હા અમને તકલીફ છે. અને જે કોઈ એમ કે મને આ તકલીફ છે એ લખી લ્યો, મને આ તકલીફ છે એ લખી લ્યો. 100 માણસની તકલીફ લખી લ્યો અને લેખા પછી માર્કિંગ કરજો કે શરીરની તકલીફ, કેડ માથું પેટમાં દુખે, શરીરની તકલીફ એવા 10% હશે ને મગજની તકલીફ વાળા 90% હશે. આ દુનિયામાં માર્કિંગ કરી લેજો. અમેરિકાના, લંડનના અને યુરોપના જે મોટા ફિલોસોફરો છે, જે બુદ્ધિજીવી તજજ્ઞ છે, આજે વિશ્વ અને વર્લ્ડ લેવલે જેઓ પોતે એક તજજ્ઞ તરીકેનું જેનું નામ છે,
હમણાં એમનું એક એસ્ટિમેટ આવ્યું હતું કે આ વિશ્વમાં પતિ પત્નીના કોઈ પણ દેશની અંદર છૂટાછેડા થાય છે, એ છૂટાછેડા થાય છે એમાં સૌથી મોટું જો કોઈ કારણ હોય તો ક્યાંય પૈસાનું કારણ રહ્યું નથી. સૌથી મોટું કારણ હોય તો ક્યાંય રૂપનું કારણ રહ્યું નથી. સૌથી મોટું કારણ હોય તો ક્યાંય માનનું કારણ રહ્યું નથી. પણ ક્યાંય ના ક્યાંય જો કારણ રહ્યું હોય તો માનસિક ટકરાવ, ઈગો ટકરાવ અને વ્યક્તિ મતભેદ એને લઈને જ ટોટલ ઝઘડા થયા છે અને બધા લગ્ન તૂટ્યા છે. એમાં મુખ્ય કારણ હોય તો મનના રોગના કારણે છૂટાછેડા આ લોકમાં સૌથી વધારે થાય છે. એનાથી કોઈ આગળ વાત કરીએ તો આ વિશ્વમાં બધે આપઘાત બહુ થાય છે. ઘણા બહેનો આપઘાત કરતા હોય છે, બહુ આપઘાત થાય છે. અને એ આપઘાત થવાનું મુખ્ય કારણ હોય તો ડોક્ટરોએ ફિલસૂફીમાં એવું બતાવ્યું છે કે માનસિક વિકનેશતાના કારણે જ આપઘાત કરે છે. એમાં પણ મનનું કારણ છુપાયેલું છે. એનાથી પણ આગળ વાત કરીએ તો યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર રામચંદ્રજી પરમાત્મા યોગ વશિષ્ઠ ઋષિને કહે છે કે હે ઋષિવર, મંદિરના શિખર ઉપર ધજા ફરકતી હોય અને ધજાની પૂંછડી જેટલી જે રીતે સ્પીડથી ફફરતી હોય એ રીતે મારું સતત મન ભટકતું જ રહે છે. બાકી મને કોઈ રસ્તો બતાવો તો મનની શાંતિનો રસ્તો બતાવો. એ રામચંદ્રજી પરમાત્માએ પણ ત્યાં માંગ્યું છે. આ સંસારની અંદર આદિ, વ્યાધિ અને ઉપાધિના નામના 3 પ્રકારના ત્રિવિધિના ચક્કર છે, ત્રિવિધિના તાપ છે, જેની અંદર જીવ જલી રહ્યો છે. એમાં સૌથી વધારે જો કોઈ તાપ હોય તો બાપ એ મનનો તાપ છે. માટે આ મન માકડા જેવું છે. તમે ને મારું બધાયનો અનુભવ હશે, ન કર્યો તો કર લેવાનો. એક માળા લઈને અડધો કલાક બેસી જવાનું, માળા ફેરવવાના, ફાવે એ મંત્રો કોઈ બી ગુરુના દેવના બોલવાના છૂટી. ગમે એટલું નક્કી કરશો તમે કે આ માળામાં મારું મન રહેવું જોઈએ, 3 કાળમાં નહીં રહે. ન લઈ જવાનું, અહીંયા ભટકતું વહી જશે પણ તમારી પાસે નહીં રહે. આ વાત નક્કી છે. આ જે મન છે એ જ દરેક રોગનું કારણ છે. આ મન છે દરેક કર્મનું કારણ છે. મન છે દરેક વાસનાનું કારણ છે. મન છે દરેક ભોગતાનું કારણ છે. માટે 100 વર્ષ પહેલા પૂજ્ય સવારામ બાપા ગુરુ મહારાજ પાસે ગયા એટલે પહેલી અરજી એમને આ કરેલી હતી કે સમજણ દ્વારા, સમજણના સોટા દ્વારા, સમજણના જ્ઞાન દ્વારા આ અમારું મન કઈ રીતે સ્થિર થાય, કઈ રીતે શાંત થાય, કઈ રીતે ધડે રહે, એવો રસ્તો અમે ગુરુ મહારાજના ચરણે ગોતવા આવ્યા છીએ. શું કામ? કે આ મન વડે કર્મો થાય છે. પહોંચા દે ભવ દરિયા કે તીર, ऐसो कोई मिले संत फकीर, पहुंचा दे भव दरिया के तीर, करनी किनारो कोई बतावे, ऐसो मिले सुरवीर, पहुंचा दे भव दरिया के तीर. एवा महापुरुषोनी આ મનની ગતિમાંથી મુક્ત થવા માટે મન દરેક કર્મો કરાવે છે. અરે આવન ગાવનની જો ગલીઓમાં ફસાયેલું હોય તોય પણ આ મનનું જ કારણ છે. મન છે ત્યાં સુધી માયા જાણવી. સતરે ગુરુજી અમને ચરણોમાં લેજો, ભટકેલા મનની બાવા બોલો સોદારો,
સમરણની શુદ્ધ દાતા દેજો સતગુરુજી અમને ચરણો માલે જો. કેમ ગુરુના ચરણે કેમ જવાનું? એમને એનું કારણ બતાવ્યું છે. કયો રોગ થયો છે? આવન જાવનની બાવા ગલીઓ છે વાકી દોયલી વેળાએ દર્શન દેજો સતગુરુજી અમને ચરણો માલે જો. આવન જાવનની ગલીઓ વાંકી છે. કારણ કે આ લોકની અંદર હું ને તમે જ્યારે આવીએ છીએ ત્યારે બેભાન કરીને આવીએ છીએ. આ લોકમાંથી જઈએ છીએ ત્યારે બેભાન કરીને લઈ જવામાં આવે છે અને અતિશય અસહ્ય પીડા આપતી આ બે અવસ્થા છે. મહાપુરુષો એમ કહે છે કે માના ઓદરની અંદર 9 મહિના માના ગર્ભની અંદર રહી પરાકાષ્ઠાએ પીડા વેઠી અને આ જીવે આ આત્માએ પરમાત્માને વચન આપ્યું કે હે પરમાત્મા, અમે તારું ભજન કરીશું, અમે તને વિસરશું નહીં, આપની મર્યાદામાં રહીશું અને અમને આ બંધનમાંથી મુક્ત કરો, આ મૃત્યુ લોક વિશે અમને જવા દો. એવી અનેક પ્રાયશ્ચિતના અંતે આ લોકની અંદર આવ્યા છે. આવનની ગલી સાથે સાથે જાવનની ગલી. જાવનની ગલી વાંકી એટલા માટે છે કે જ્યારે દેહ છોડીએ છીએ ત્યારે મહાપુરુષોના મત મુજબ એક સાથે હજારો વિષયે દંશ દીધા હોય અને જે પીડા થાય એવી પરાકાષ્ઠાએ પીડા વેઠી અને આ લોકમાંથી મારે ને તમારે જવું પડે છે. આવન જાવનની ગલીઓ વાંકી છે. આ મન કર્મ કરે છે, મન ભટકે છે, જેનાથી પાપ કર્મ બંધાય છે. પામર જીવ પાપ કર્મની અંદર હલવાયેલો છે અને એ રેટની અંદર પ્રારબ્ધ છે એ ભોગવે છે અને ભોગવતા ભોગવતા સંચિત કર્મ કરે છે અને સંચિત કર્મ પ્રારબ્ધ રૂપે મળે છે. એ રેટની અંદર જીવ ભટકો આવે છે. માટે સવારામ બાપાએ કીધું, પહોંચા દે ભવદરિયા કે તીર, ऐसो कोई मिले संत फकीर, हाल कर्म थी तुरत छोड़ावे वही हमारो पीर. हाल कर्म थी तुरत छोड़ावे. ભાગ્યની એમને ના પાડી છે. કર્મના બે સ્વરૂપ છે. એક સંચિત કર્મ અત્યારે હું તમે કરીએ છીએ તે, અને એક ભાગ્ય ગયા સમયનું થયેલું કર્મ જે ફળ સ્વરૂપે મને તમને મળે છે તે. આ બે કર્મના સ્વરૂપો છે. એમાં મહાપુરુષો સવારામ બાપાના મત મુજબ ભાગ્ય છે એને બહુ હલાવવાની જરૂર નથી. જેવું ભાગ્ય છે એવું. ભાગ્ય છે ત્યાં સુધી શ્વાસા છે, ભાગ્ય છે ત્યાં સુધી શરીર છે, ભાગ્ય છે ત્યાં સુધી સાધન છે, ભાગ્ય છે ત્યાં સુધી સમય છે, ભાગ્ય છે ત્યાં સુધી સંજોગ છે. માટે જેવું ભાગ્ય છે એવું એને સ્વીકારી અને કંઈક કરી શકાય. માટે ભાગ્યને બદલવાની કોઈએ ટ્રાય કરી નથી. ગમે તેવા ભાગ્ય કોઈથી બદલવાની મારે ને તમારે ટ્રાય કરવાની નથી. તો બદલવાનું છે ને સંચિત કર્મને, હાલ કર્મ કરીએ છીએ એને, અને કર્મ કરીએ છતાં કર્મ ન લાગે એવી શાન ગમ કે ભેદ કોઈ મહાપુરુષ બતાવે. કર્મ કરીએ છતાં કર્મ ન લાગે એવી શાન ગમ કે ભેદ કોઈ મહાપુરુષ બતાવે, ત્યારે આ એનો રસ્તો થઈ શકે. બાકી 3 કાળમાં ન થઈ શકે. પહોંચા દે ભવ દરિયા કે તીર, ऐसो कोई मिले संत फकीर, हाल कर्मથી तुरत છોડાવે वही हमारो पीर. એ મહાપુરુષોના મત અનુસાર આવન જાવનની ગલીઓ છે વાંકી. પણ એની અંદર સવારામ બાપા આગળ વધીને લખે કે આવન ગલી તો પૂરી થઈ ગઈ. આ લોકમાં આવવાના હતા તો આવી ગયા, જન્મ લેવાનો હતો તો લઈ લીધો, એ પ્રશ્ન પૂરો થઈ ગયો. 2 પ્રશ્ન હતા આવન જાવનની, એમાં આવનનો વિષય પૂરો થઈ ગયો. એક વિષય બાકી રહ્યો જાવનનો, એ આપણા હાથમાં છે.
આવનનો વિષય પૂરો થઈ ગયો, જાવનનો આપણા હાથમાં છે. માટે સવારામ બાપાએ લખ્યું, મરણ તિથિનો બાવા મહિમા છે મોટો, અવસર વેળાએ આડા રેજો સતગુરુજી એમને ચરણો માલેજો. જીવવું ઘણી વાર હું કહેતો હોય છે, આજે ભાગવતજીનું સાનિધ્ય મળ્યું છે. ભાગવતજીના સાનિધ્ય દ્વારા ઘણી વાર એવી વાત કરતો હોઉં છું કે ઉત્તમ કઈ રીતે જીવવું, ઉત્તમ કઈ રીતે જીવવું એ જ્ઞાન ક્યાંયથી જોઈતું હોય તો રામચરિત માનસની અંદર એ જ્ઞાન મળી જાય. રામચંદ્રજી કઈ રીતે જીવા હતા, મિત્ર સાથે, મા બાપ સાથે, ભાઈ સાથે, દુશ્મન સાથે, યોગ્ય સમયે, વાકા સમયે પત્ની સાથે કઈ રીતે ઉત્તમ જીવવું, ઉત્તમ જીવનનું જ્ઞાન જોઈતું હોય તો રામાયણથી મળી જાય. અને કઈ રીતે ઉત્તમ મરવું એ જોતું હોય તો ભાગવતજીમાંથી મળી જાય. મળવું કઈ રીતે એની ચાવી આ ભાગવતજીમાં બતાવી છે. મરવું એની એ રીત છે. ચા એક મૂકી દીજો ભાઈ, બધાને બધું પાણી મૂકી દીજો, એક મૂક દો. મરવું એની રીત છે. મહાપુરુષો એમ કહે છે, આપણી દેશી ભાષામાં આપણે ભાભલિયાઓ સમજે એ ભાષામાં વાત કરીએ તો કોક વ્યક્તિઓ ઓફ થઈ જાય પછી આપણે ઓલો નનામો પત્ર લખીએ, એમાં બે પ્રકારની ભાષા વાપરવામાં આવે છે. બે પ્રકારની ભાષા. એક ભાષા એ કે ફલાણા ભાઈ દેવ થયા, પ્રભુ શરણમાં ગયા, રામ શરણમાં ગયા, આ તારીખે આમ છે તેમ છે એમ લખેલું હોય, ફલાણા ભાઈ દેવ થયા. અને બીજો શબ્દ લખેલો હોય, ફલાણા ભાઈ પાસા થયા, ભગવાનને ગમ્યું તે ખરું. હવે દેવ થવું ને પાસા થવું આ બે ભાષા છે. આ બે અલગ વસ્તુ છે. પાસું થવું કોને કહેવાય ખબર છે? કે તમે વહી જાઓ ને પછી ભુવાને બોલાવવા પડે, ડાકલા વગાડવા પડે, ગોખલો બનાવવો પડે, નાળિયેર લાવવું પડે, નાળિયેરમાં તમને બેહારવા પડે, તમને કોકના શરીરમાં ધૂણાવવા પડે, ત્યારે માન પિતૃ થઈને ગોખલામાં નાગદેવ થઈને બેહવાનું. એટલે મને પાસા થયા, પાસા આવ્યા, પાસા થયા, આ પાસા થયા. મરતા નું આવડે પાછું જ થવાય. આસાતા વાસા સુરતાતા મુકામ. મહાપુરુષો એમ કે છે છેલ્લી સમયે જ્યાં વાસતા રહી ગયા ત્યાં જીવ જાય. મરવું એની કલા છે. આસાતા વાસા સુરતાતા મુકામ એક મહાપુરુષ હતા. બે એમના શિષ્યો, બે શિષ્યો મહાપુરુષના સાનિધ્યમાં સંપૂર્ણ વ્યવસ્થિત સંકળાયેલા. શિષ્યોને ગુરુ ઉપર પ્રેમ, ગુરુને શિષ્ય ઉપર પ્રેમ. સંત પણ સાત્વિક પવિત્ર હતા. બાપુ એ પોતે શિષ્યોને કાયમ એક વાત કરતા, મહાત્માજી, કે હું મરી જઈશ ત્યારે આકાશમાં નગારા વાગશે, આકાશમાં શંખ વાગશે, ત્યારે માનજો કે હું સ્વર્ગવાસમાં ગયો. આ ગુરુ મહારાજ કાયમ વાત કરતા, શિષ્યને પૂરો વિશ્વાસ. હવે સંજોગ એવો બન્યો, સમયને જતા વાર ન લાગે, એકવાર બાપુ બીમાર થયા. એક દીની બીમારીમાં બાપુ દેવ થઈ ગયા. સામંતભાઈ, બાપુ દેવ થઈ ગયા. દેવ થઈ ગયા પણ તકલીફ પડી થોડી. શું? આકાશમાં નગારા વાગવા જોઈએ ને, ન વાગ્યા. નગારા ન વાગ્યા. બાપુએ કીધેલું, સેવકોને પૂરો વિશ્વાસ, બાપુ બોલે એટલે થાય. અને બાપુ સિદ્ધ પુરુષ હતા, છતાંય ન વાગ્યા. બે ચેલા મૂંઝાણા કે કંઈક પ્રોબ્લેમ થયો. બાપુ કહેતા હતા નગારા વાગશે, હું મરીશ, તો વાગ્યા નહીં. હવે કરવું શું? કોઈ વિકલ્પ હતો નહીં. આ તો બજારમાં કોઈને પૂછવાય નહીં, વકીલની સલાહ લેવાય નહીં, ડૉક્ટર પાસે જવાય નહીં, વૈજ્ઞાનિકનું કામ નહીં, ભૂવા આગળ જવાય નહીં. વિષય એવો અટપટો હતો. દાણા જોઈને એકી બેકી કરીને તો કરાઈને નક્કી કે શું થયું. પાઠ નાખીને કે પ્યાલો પીવરાઈને ભૂવા ધૂણાઈને તો નક્કી થાય નહીં. કે નક્કી કઈ રીતે કરવું કે આ પ્રોબ્લેમ ક્યાં થયો બાવાજી? પછી એમણે ધીરપ રાખી.